નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે સુરતની સીમાડા ખાડી હાલમાં પણ ભયજનક સપાટીએ વહી રહી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા પર્વત પાટિયા અને સારોલી જેવા મુખ્ય વિસ્તારો હજુ પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ છે, જેના કારણે હજારો રહીશો અને વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના પૂર્વ ઝોનમાં ખાડી પૂરનો કોપ સતત બીજા દિવસે પણ યથાવત રહ્યો છે. ડ્રોન કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં પર્વત પાટિયા અને સારોલી વિસ્તાર ચારેય તરફથી જળમગ્ન દેખાઈ રહ્યો છે. સીમાડા ખાડીમાં પાણીનું જળસ્તર અત્યંત ઊંચું હોવાના કારણે નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાંથી પાણીનો નિકાલ થઈ શકતો નથી, જેનાથી સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. સુરતના ટેક્સટાઇલ અને વેપારથી ધમધમતા પર્વત પાટિયા અને સારોલીના મુખ્ય માર્ગો પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. કાપડ બજાર અને સ્થાનિક દુકાનોમાં પણ પાણી ભરાઈ જવાના કારણે વેપાર ધંધા પર ગંભીર અસર પડી છે અને વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મહાનગરપાલિકાના તંત્ર દ્વારા પંપ મૂકીને પાણી નિકાલ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ ખાડીની ભયજનક સપાટીના કારણે રાહત કામગીરીમાં મોટો અવરોધો ઊભા થઈ રહ્યા છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, પરંતુ જળસ્તર ઘટ્યા વગર નાગરિકોને રાહત મળે તેવા કોઈ એંધાણ દેખાતા નથી. ત્યારે ખાડીની સપાટી ક્યારે ઘટે છે અને પર્વત પાટિયા તથા સારોલીના રહીશોને આ જળબંબાકારની સ્થિતિમાંથી ક્યારે મુક્તિ મળે છે, એ હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.